શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલખને તો સમાધિ લાગી છે એટલે હવે કેવી રીતે બોલે. નિરંજનની ઈશ્વર દર્શનની તીવ્ર તાલાવેલીના પ્રતાપે એની તાલાવેલી જોઈ જગતગુરુ દત્તાત્રેય સ્વામી પોતે અલખ તરીકે ગિરનાર ઉપર પ્રગટ થયા અને નિરંજનને દત્તાત્રેય ભગવાને પોતે જ અલગ સ્વરૂપમાં રહી અને દત્ત ચરિત્ર સંભળાયો. દત્તાત્રેય ભગવાનનો બોધ જે ભગવાન જગતને સંદેશ આપવા માગે છે એ એમણે સંભળાયો અને દત્ત અવતાર દરમિયાન સતયુગમાં એમણે જે પણ કંઈક લીલા કરી એની થોડી વાતો કરતાં કરતાં અલખજીને સમાધિ લાગી ગઈ, દેહ ભાન ભૂલી ગયા. ભગવાનની આ લીલા એવી છે કે ગાતા સુણતા ભાવથી થાય શુદ્ધ મન. એમ ભગવાનને આ લીલા ભાવથી ગાઈએ કે સાંભળીએ તો મન શુદ્ધ થાય. મનને શુદ્ધ કરવાથી જ મન સ્થિર થાય છે અને પછી એ મરે છે. મનને શુદ્ધ કરવા માટે બીજી બધી ઘણી પ્રક્રિયાઓ છે પણ એ બધી બહુ અઘરી છે. આટલું આસાનીથી મન શુદ્ધ થતું હોય બીજી કોઈ વ્યવસ્થા નથી જેટલી આ ભગવાનના ગુણગાન ગાવા અને સાંભળવાથી થાય છે. તે બ્રહ્મ અગમ છે પણ એ આ ભગવાનની કથા દરમિયાન સુગમ લાગે છે. મન ચંચળ છે એ સ્થિર થઈ જાય છે અને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે. નિરંજને જોયું કે અલખજીને તો સમાધિ લાગી ગઈ છે પણ મારે તો હજુ ભગવાનની કથા સાંભળવી જ છે. એ હજુ ધરાયો નથી. ભગવાનની કથામાં જે ધરાય નહીં ને એને નિરંજન કહેવાય અને નિરંજનના માટે ભગવાન અલગ થઈને પણ આવે. તમારા ચરિત્રનું અમૃતપાન કરવાથી શ્રોતાઓ અનાયાસે ભવસાગરની પાર ઉતરે છે, એમાં જરાય શંકા નથી. તમે કૃપા કરો ફરી દેહભાન ઉપર આવો અને હજુ કંઈક સંભળાવો. એ જગતગુરુ દત્તાત્રેય સ્વામીએ કળિયુગમાં ધર્મની સ્થાપના કરવા માટે શું લીલા કરી તે મારે સાંભળવાની બહુ ઈચ્છા છે. કળિયુગના દોષથી બધા દૂષિત છે અને બધા શુષ્ક જ્ઞાનની વાતો વધારે કરનારા મળે છે. કોઈ ભાવથી ભક્તિ કરનાર મળતા નથી. તો ભક્તિભાવની ફરીથી સ્થાપના કરવા માટે એ દત્તાત્રેય ભગવાન કળિયુગમાં જે પ્રગટ થયા એની તમે વાત કરી એ મારે વિસ્તારથી સાંભળવાની બહુ ઈચ્છા છે. નિરંજને અલખના ચરણમાં પ્રાર્થના કરી. અલખજીએ ધીમે ધીમે આંખો ખોલી દેહભાન ઉપર આવ્યા એટલે નિરંજને અલખજીના ચરણમાં વંદન કરીને પ્રાર્થના કરી, હે યોગેશ્વર, તમારા મુખેથી આ લીલામૃતનું પાન કરવા છતાં તૃપ્ત થયો નથી. તમે કીધું કે બ્રાહ્મણ સ્ત્રીનો પ્રેમ જોઈ અને એ જ ભગવાન કળિયુગમાં પીઠાપુરમાં પ્રગટ થયા હતા. તો એ વાત જરા વિસ્તારથી મને સમજાવો કે એ પોતે પીઠાપુરમાં જ કેમ પ્રગટ થયા? ભારતમાં તો આટલા બધા પવિત્ર સ્થાન છે, કાશી, ગયા, પ્રયાગ, મોટા મોટા પવિત્ર નગરોના નામ બધા બહુ છે, તો પીઠાપુરમાં કેમ પ્રગટ થયા? અલગ કહે છે નિરંજન, પીઠાપુરનો બહુ અદ્ભુત મહિમા છે. ગ્રંથનો બહુ મોટો વિસ્તાર ના થાય એટલે બાપજી અમુક વાતો જાણીને ઓછી લખી છે પણ બીજા બધા ગ્રંથોમાં બધો વાતો વિસ્તારથી છે. શ્રીપાદ શ્રીવલ્લભ ચરિતમમાં બધી વાત છે કે પીઠાપુરનો મહિમા કેવો કે જ્યાં ભગવાન કળિયુગમાં સૌથી પહેલાં જ અવતાર ધારણ કર્યો. દત્તાત્રેય ભગવાનનો કળિયુગનો પ્રથમ અવતાર એ આ પીઠાપુરમાં થયો 1320ની સાલમાં. બરાબર 700 વર્ષ પહેલાંની આ વાત કહેવાય. 1320 ને 2020 700 વર્ષ થયા. આ 7મી શતાબ્દી કહેવાય ભગવાનના પ્રાગટ્યની. કેવો સરસ સુયોગ છે. એક ગયાસુર નામનો રાક્ષસ હતો. એટલો બધો બળવાન હતો. એણે કઠિન તપશ્ચર્યા કરી એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા અને કીધું માગ માગ માગે તે આપું. ગયાસુરે કીધું તમે મને શું આપવાના હતા? તમારે જે જોઈતું હોય તે મારી પાસે માગો, હું તમને આપું. આવો બળવાન. બ્રહ્માજી ગભરાઈ ગયા કે હો બાપરે, આવો જબરો છે. આજ સુધી બધા મારી પાસે માગવા તપશ્ચર્યા કરતા હતા, આ મને આપવા માટે તૈયાર છે. દેવોને વખતે બહુ મોટો યજ્ઞ કરવાની ઈચ્છા હતી એટલે બ્રહ્માજીને થયું આને મારો બહુ અઘરો પડે આવો બળવાન હોય તો. એટલે બ્રહ્માજી કીધું કે આ દેવોને યજ્ઞ કરવો છે પણ યજ્ઞ ધરતી ઉપર યજ્ઞકુંડ બનાવીને કરવો નથી. દેવોની એવી ઈચ્છા છે કે આ યજ્ઞકુંડ ધરતી પર બનાવવો નથી. તું હોઈ જાય તો તારી છાતી ઉપર યજ્ઞકુંડ બનાવીએ અને એમાં આહુતિ આપશે આ દેવો.
100 વર્ષનો યજ્ઞ કરવાનો છે. બોલ તૈયાર છે? પેલો કે હા તૈયાર. લાંબો થઈને હોઈ ગયો. એનું મસ્તક પહોંચ્યું હિમાલયમાં. એની છાતી અત્યારે ગયાજી છે ને ત્યાં, અને એના ચરણ અહીંયા પીઠાપુરમાં. આવો મોટો વિશાળ હતો, અને એની છાતી ઉપર મોટો યજ્ઞકુંડ બનાવ્યો. દેવોએ કીધેલું બ્રહ્માજી કે જો ભાઈ યજ્ઞ ચાલતો હોય ને દરમિયાન તારે ઊભા થવાનું નહીં, યજ્ઞ પૂરો થાય ને પછી જ તારે ઊભા થવાનું. બોલો કે હા નહીં ઊભો થવું. હોઈ ગયો બરાબર. દેવો યજ્ઞનો આરંભ કર્યો. બ્રહ્માજીને થયું કે આ ખરેખર જો આ સંકલ્પ પ્રમાણે હોઈ રહે ને યજ્ઞ પૂરો થાય ને તો પછી આ તો જે માગે તે આપવું પડે. કે મારે અમર થવું છે તો અમર હોવું કરવો પડે આને. એટલે એ વખતે વિષ્ણુ ભગવાન આ પીઠાપુરમાં પ્રગટ થયા. અરે મહાદેવજી કુકડાના સ્વરૂપે. અને યજ્ઞ પૂરો થયા પછીનો બીજો એક દિવસ બીજો ઉગે ત્યાર પછી એણે બેઠા થવાનું હતું. એ પહેલાં મધ્યરાત્રિએ 2 વાગે આ શંકર ભગવાને કુકડે કૂક કર્યું. પહેલાં લાગ્યું હવાર પડી ગઈ, હવે ઊભા થવાનું. એ બેઠો થઈ ગયો, અને આ રીતે એના નિયમનો સાધારણ ભંગ થયો. આજે પણ પીઠાપુરમાં એ મહાદેવજીના એ સ્મૃતિમાં કુક્કુટેશ્વર મહાદેવનું મંદિર છે. એ ગયા છે, નવનીત કાકા તો બહુ વાર ગયા છે, અમને ખબર છે. કુક્કુટેશ્વર મહાદેવ, એ મહાદેવજીએ કુકડા સ્વરૂપે જે બાંગ પોકારેલી ને એ મહાદેવ છે. એ જ મહાદેવ વિષ્ણુ ભગવાન ત્યાં પ્રગટ થયા. ગયાસુર તારા જેવો કોઈ મહાન ભગવત ભક્ત થયો નથી. બોલ શું ઈચ્છા છે તારે? કે જ્યાં મારી છાતી ઉપર યજ્ઞકુંડ બનાવેલો ને એ જગ્યાએ ભગવાન એની છાતી ઉપર પછી પગ મૂકેલા. આજે પણ ભગવાનના ત્યાં પણ ચરણ છે, અને અહીંયા પણ છે પીઠાપુરમાં પણ. અને એ જગ્યાએ ગયાસુરે આપણા માટે પાછું માગેલું ભગવાનની પાસે, જો ભગવાન તમે પ્રસન્ન થયા હોય મારી પર એવું વરદાન આપો કે કળિયુગમાં કોઈ પણ અહીંયા ગયાજીમાં આવીને પોતાના પિતાજીનું શ્રાદ્ધ કરે તો ગમે તેવું દુરાચાર્યનો બાપ હોય એની સદગતિ થવી જ જોઈએ. ગયાજીમાં એટલે શ્રાદ્ધનો મહિમા. પણ એ ગયાસુરના પગ જ્યાં હતા એ જગ્યાએ ગયાસુરની પાદુકા આજે પણ પીઠાપુરમાં છે, અને જોડે વિષ્ણુ ભગવાનની પણ પાદુકા છે ત્યાં આગળ. અને વિષ્ણુ ભગવાને કીધેલું કે અહીંયા આવીને કોઈ પાદ ગયા, પીઠાપુરને પાદ ગયા ક્ષેત્ર કહેવાય છે. અહીંયા કોઈ પણ આવીને આવી રીતના પોતાના પિતાજીનું શ્રાદ્ધ કે તર્પણ કરશે તો એને પણ હું ગયાજીમાં કર્યા જેટલું જ ફળ આપીશ, તેની સદગતિ થશે. વિષ્ણુ ભગવાનની પાદુકા છે, ગયાજીની પણ પાદુકા છે, એટલે એને પાદ ગયા કહેવાય. પીઠાપુરનું બીજું નામ છે પાદ ગયા. આની સાથે પીઠાપુર જોડે બધી બહુ સરસ ઐતિહાસિક વાતો જોડાયેલી છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો મહાદેવજીનું અપમાન કરવા, અને મહાદેવજીએ પછી એ યજ્ઞને ખંડિત થયો દક્ષ પ્રજાપતિનો. અને પછી પાર્વતી માતા એ વખતે શંકર ભગવાનની આજ્ઞા વિરુદ્ધ યજ્ઞમાં ગયેલા, એટલે એમણે પછી પોતાનો દેહ બાળીને ભસ્મ કરેલો યોગાગ્નિ પ્રગટ કરીને. પછીથી મહાદેવજીને આ વાતની ખબર પડીને ત્યાં એ આવેલા, અને એ વખતે મહાદેવજીને આ પાર્વતી માતાનું આવું થયું એ જોઈને જરાક એમને નારાજ થયા. અને એ વખતે સતીના દેહને પોતાના ખભા ઉપર મૂકીને બધે ગમે તેમ દોડ કરતા હતા. એટલે એ વખતે વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી સતીના દેહના 52 ટુકડા કરેલા, અને 52 ટુકડા 52 જગ્યાએ વિખરાઈને પડ્યા. એ જગ્યાએ 52 શક્તિપીઠ બન્યા, અને એમાંનું એક શક્તિપીઠ ત્યાં પીઠાપુરમાં છે. એક ટુકડો ત્યાં પડેલો. એમાં 18મું શક્તિપીઠ ગણાય છે. જે 52 શક્તિપીઠમાં સૌથી મુખ્ય શક્તિપીઠ હોય તો આ પીઠાપુરવાળું, એનું નામ છે પુરહુતિકા શક્તિપીઠ. પુરહુતિકા આ શક્તિપીઠ એનું નામ આવું પડેલું છે. બીજી કથા એવી પણ છે કે ભગવાનનું એક નામ છે માધવ. મા એટલે માયા, અને ધવ એટલે ધણી. જે માયાના ધણી છે એ ભગવાન માધવ. એ માધવના આ ભારત દેશમાં માત્ર 5 મંદિરો છે, 5 જ જગ્યાએ. કાશીમાં બિંદુ માધવ, પ્રયાગમાં વેણી માધવ, રામેશ્વરમાં સેતુ માધવ, ત્રિવેન્દ્રમમાં સુંદર માધવ, અને પીઠાપુરમાં કુંતી માધવ. કુંતાજીએ આ માધવની પૂજા કરેલી, ત્યારથી એનું નામ પડ્યું કુંતી માધવ. એ મંદિર પણ આજે ત્યાં છે. પીઠાપુરને દક્ષિણનું કાશી કહેવામાં આવે છે. ઉત્તરનું કાશી બનારસ પાસે ગંગા કિનારે, આ દક્ષિણ કાશી કહેવાય. બીજી વાત એની છેલ્લી એવી છે એની સાથેની કે ત્રેતાયુગમાં ભરદ્વાજ ઋષિએ આ પીઠાપુરમાં સાવિત્રી કાઠાયમ નામનો યજ્ઞ કરેલો, અને એ વખતે શિવ પાર્વતીએ યજ્ઞમાં પ્રત્યક્ષ હાજર હતા યજ્ઞ દરમિયાન. અને યજ્ઞ જ્યારે પૂરો થયો, ભરદ્વાજ ઋષિએ ભગવાન શિવજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપેલા
કે હે ભરદ્વાજ મુનિ, તમારા વંશમાં અનેક યોગીઓ, સિદ્ધો, તપસ્વીઓ થશે અને હું પોતે એટલે દત્તાત્રેય ભગવાનનો કળિયુગનો સૌથી પહેલો અવતાર પણ તમારા વંશમાં થશે. આવા વરદાન આપેલા શિવજીએ. અને એ જ વચન સિદ્ધ કરવા માટે દત્તાત્રેય ભગવાન પોતે આ ભરદ્વાજ ગોત્રમાં જ પ્રગટ થયા. જે શ્રીપાદ વલ્લભ ભગવાન છે એમનું ગોત્ર છે ભરદ્વાજ. ભરદ્વાજ ગોત્રમાં જ હનુમાનજીનું ગોત્ર પણ ભરદ્વાજ છે. અલગ કહે છે નિરંજન. આ તને થોડો પીઠાપુરનો મહિમા કીધો. ભગવાનના પ્રાગટ્ય માટેની પણ જે અગાઉની વાતો જે છે એ પણ થોડી આપણે યાદ કરીએ. અત્યારે પીઠાપુરથી દૂર એક બીજું એક ગામ છે, એનું નામ છે મલ્લાદીપુરમ. ત્યાં બે મલ્લાદી કુટુંબો રહેતા હતા. એક મલ્લાદી બાપન્નાચાર્ય અને બીજા મલ્લાદી શ્રીધર અવધાની. મલ્લાદી એમની અટક. અને આ બે મહાન પંડિતો, કર્મકાંડના ધુરંધર જાણકારો. એ લોકો યજ્ઞ કરાવે એટલે ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થાય એવી એમની સામર્થ્ય હતું. આ બે મલ્લાદીઓનું, બાપન્ના અવધાની એટલે બાપન્નાચાર્ય અને બીજા શ્રીધર અવધાની. એકવાર એમણે આઈનવિલ્લી ગામ છે, આજે આ નામો તમને વિચિત્ર લાગશે પણ ગામ તરીકે યાદ રાખશો તો એ ચાલશે. આઈનવિલ્લી ગામમાં આ બે આચાર્ય એકવાર ગણેશ યાગ કરાયો. અને આ આચાર્યની હાજરી એ વખતે ગણપતિ દાદા જ્યારે છેલ્લી આહુતિઓ આવતી હતી ને ત્યારે યજ્ઞકુંડમાંથી પ્રત્યક્ષ પ્રગટ થયા. અને જે આહુતિ આપે ને તેમની સૂઢમાં એમણે સ્વીકાર કરેલો એ આહુતિનો. આવા ધુરંધરો હતા આ બે જણા. અને એ વખતે એમણે એવું કીધેલું કે બાપન્નાચાર્યને એવું કીધેલું એ વખતે એમણે કે હું તમારા ગોત્રમાં જ શ્રીપાદ વલ્લભ સ્વરૂપે પ્રગટ થઈશ. આવું વચન આપેલું. ગણેશ ચતુર્થીના દિવસે તમે આ ગણેશ યાગ કર્યો છે એટલે ગણેશ ચતુર્થીના દિવસે જ હું તમારે ત્યાં તમારા વંશમાં શ્રીપાદ વલ્લભ સ્વરૂપે પ્રગટ થઈશ. આવું એમણે કીધું. ગણપતિ દાદાએ વચન આપેલું. એટલે શ્રીપાદ વલ્લભ એ દત્તનો અવતાર પણ ખરા અને ગણપતિનો પણ અવતાર કહેવાય. ગણેશ ચતુર્થીના દિવસે પ્રગટ થયા છે ને, ભાદરવા સુદ ચોથના દિવસે. હવે થયું એવું કે આ વાત પીઠાપુરમાં રહેનારા એક રછવાઈ નરસિંહ વર્મા કરીને એક ક્ષત્રિય ગૃહસ્થ હતો. એણે આ વાત જાણી. બહુ શ્રીમંત હતો એ માણસ. કે આ બાપન્નાચાર્ય યજ્ઞ કર્યા હોય ત્યારે યજ્ઞમાં ગણપતિ દાદા પ્રત્યક્ષ પ્રગટ થયા હતા. એને થયું કે આવા મોટા વિદ્વાનના આટલા ભાવિક ભક્ત જો મારા ગામમાં એને રહે ને તો એમની વારે ઘડી મને એમના દર્શન થાય, એમને મારી ઘેર બોલાવું ને એમનું સ્વાગત કરવું, એમની સેવા પણ કરું. એટલે એણે બાપન્નાચાર્યને કીધું કે તમે મારા ગામમાં રહેવા આવો. બાપન્નાચાર્યે કીધું કે મારી પાસે એટલા પૈસા જ નથી, હું ઘર બર ખરીદી શકું ભાઈ. નરસિંહ વર્મા કે મારી પાસે બધા બહુ ઘરો છે ને બહુ ખેતરો, તમને આપી દઉં. બાપન્નાચાર્ય કે હું હરામનું કશું લેતો જ નથી. યજ્ઞ કરાવે તો જરૂર પૂરતી જ દક્ષિણા લેવાની. ઉપરનો રૂપિયો કોઈ વધારે આપે ને તો ના પાડી દે. જેટલું લેવા જેવું હોય એટલું વ્યાજબી દક્ષિણા જ લેવાની. આ એમનો સિદ્ધાંત હતો બાપન્નાચાર્યનો. નરસિંહ વર્મા બિચારો નિરાશ થયો. દ્રવ્ય શુદ્ધિ જણાય તો જ પૈસાના હાથ લગાડવાનો, આવા ચુસ્ત હતા. અને એ અરસામાં આ ભગવાનને આ નરસિંહ વર્માની ઈચ્છા ગળે ઉતરી ગઈ હશે. એટલે ભગવાને એ વખતે યોગ ઊભો કર્યો. થયું તો એવું, નરસિંહ વર્મા પાસે એક ગાય હતી અને એ ગાયનું નામ હતું ગાયત્રી. કપિલા એટલે કાળા રંગની ગાય હતી અને બહુ દૂધ આપે. આ નરસિંહ વર્માને ગાય બહુ ગમતી હતી. તે એકવાર એ ગાય ખોવાઈ ગઈ. ઘણા દિવસો સુધી પત્તો ના પડ્યો. એટલે નરસિંહ વર્મા બાપન્નાચાર્ય પાસે આવ્યા કે મારી ગાય ખોવાઈ ગઈ, જરા જોયા પણ ક્યાં છે. બાપન્નાચાર્ય જ્યોતિષમાં નિષ્ણાત. એ જે કહે ને એ બ્રહ્મ વાક્ય થઈ જાય, સાચું પડે જ. એટલું બધું એમને જ્યોતિષશાસ્ત્રનું પણ જ્ઞાન હતું. બાપન્નાચાર્યે કીધું કે તારી ગાય છે ને તે અત્યારે એક કસાઈને ઘેર છે. આ ગામમાં આ કસાઈનો વાડો છે ને એને ઘેર છે અને તું થોડો મોડો જઈશ ને તો કસાઈ ગાયને વધ પણ કરી નાખ્યો છે. જલ્દી દોડ તારી ગાયને બચાવી હોય તો. નરસિંહ ખબર હતી કે બાપન્નાચાર્ય કે ક્યારે ખોટું પડે જ નહીં, એમનું ભવિષ્ય હંમેશા જ્યોતિષશાસ્ત્ર સાચું જ. એટલે એને થયું કે આ સરસ યોગ છે. એટલે વખતે એણે એવું કીધું કે હું જવું તો ખરો, ગાયને છોડાઈ લો, પણ તમારું જ્યોતિષ સાચું પડે ને તો એના બદલામાં હું તમને જે દક્ષિણા આપું ને તો તમારે લેવી પડશે. બાંધ્યા એમને. એને ખબર હતી કે આ એમ લેવા નથી. બાપાને કીધું તું મને શું દક્ષિણા આપીશ? કારણ કે મારા 2 વીઘાનું મોટું ખેતર છે, ફળદ્રુપ જમીન છે, કુવા હાથેનું તમને ખેતર આપીશ અને મારું ઘર પીઠાપુરમાં છે એ પણ તમને આપી દઈશ. બાપાને કે આટલું બધું મારથી ના લેવાય. તો નરસિંહ વર્મા કે તમે ના લેવાના હોય ને તો ગાયને છોડાવવા નહીં જવું, ને ગાય મરી જશે ને તો ગૌ હત્યાનું પાપ તમને લાગશે. કેટલો ઇન્ટેલિજન્ટ માણસ હશે આ, કે આપવા માટે પણ કેટલી સરસ યુક્તિ કરે છે. હું ગાયને છોડાવવા નહીં જવું ને ગૌ હત્યાનું પાપ તમને લાગશે. બાપાને થયું કે આ ગાયને બચાવી હોય તો મારે સ્વીકારવું જ પડશે. એમણે હા પાડી. પેલો ત્યાં ગયો ને ખરેખર ગાય મળી, છોડાઈને લઈ આવ્યો. અને એ નિમિત્તે
આ બાપન્નાચાર્યને પીઠાપુરમાં આવવાનું થયું. એમને એણે ઘર પણ આપ્યું સરસ અને ખેતર પણ આપ્યું કુવા હાથેનું. અને ત્યારથી એમનો પીઠાપુરમાં મુકામ થયો. એમની સાથેના જે બીજા જે મલ્લાદી હતા શ્રીધર અવધાની, એની એક બહેન હતી, એનું નામ હતું રાજમાંબા. એને થયું કે આ બાપન્નાચાર્ય આટલા તેજસ્વી અને મહાન સિદ્ધ પુરુષ છે તો મારી બહેન એમને પરણાવી દઉં. એટલે આ શ્રીધર અવધાનીએ પોતાની બહેન જે હતી રાજમાંબા એ આ બાપન્નાચાર્યને પરણાવી દીધેલી. અને એ રીતે બાપન્નાચાર્ય અને રાજમાંબાનું પીઠાપુરમાં દાંપત્ય જીવન શરૂ થયું. સમય જતાં એમને ત્યાં એક છોકરો થયો, એનું નામ હતું વેંકટ અવધાની. અને એક દીકરી થઈ, એનું નામ હતું મહારાણી સુમતી. સર્વમંગલપ્રદ મહારાણી સુમતી આવું નામ છે એમનું. એનું નામ તો સુમતી હતું, પણ એની ચાલવાની ઠસક એવી હતી, એની પર્સનાલિટી એવી હતી કે એને નાનપણથી બધા મહારાણી કહેતા હતા. એવી જાજરમાન એનું વ્યક્તિત્વ હશે. શ્રીપાદ વલ્લભ ચરિત્રમાં તો થોડું લખેલું છે બધું, કે એ ચાલે, એ બોલે કે બેસે, એની પર્સનાલિટી જ મહારાણી જેવી હતી, જાજરમાન. એટલે બધા એને મહારાણી સુમતી કહેતા હતા. સર્વગુણ સંપન્ન અને બધી રીતે સૌથી શ્રેષ્ઠ. હવે એ અરસામાં એવું થયું હતું કે આઈનવિલ્લી જે ગામમાં એમણે ગણેશ યાગ કરાયેલો બાપન્નાચાર્યએ, એ ગામમાં એક ઘંટીકોટા અટકવાળો એક બ્રાહ્મણ રહેતો હતો. એનું નામ હતું અપ્પલ લક્ષ્મી નરસિંહરાજ શર્મા. અહીંયા એનું નામ છે રાજા, પણ એનું આખું નામ છે અપ્પલ નરસિંહરાજ શર્મા, લક્ષ્મી નરસિંહરાજ શર્મા, આવું એનું આખું નામ. ભરદ્વાજ ગોત્રનો આ. અને એના પિતાનું નામ હતું શ્રીધરરાજ શર્મા. બાળપણમાં એણે પોતાના માતા પિતાનું છત્ર ગુમાવેલું, પણ દત્તાત્રેય ભગવાનની ઉપાસના એની બહુ દ્રઢ, એકદમ પ્રબળ. અને એમાંય દત્તાત્રેય ભગવાનનો જે ચોથો આવિર્ભાવ કહેવાય છે, કાલાગ્નિ શમન, એની એ ઉપાસના ખાસ કરતો હતો. આ કાલાગ્નિ ભગવાનના જે 16 અવતાર બતાવે છે ને, અવતાર આવિર્ભાવ, એ અવતાર નથી, આવિર્ભાવ છે દત્તાત્રેય ભગવાનના. આવિર્ભાવ એટલે કોઈક કારણસર થોડાક સમય માટે પ્રગટ થયા, એને આવિર્ભાવ કહેવાય. અવતાર એટલે માતા પિતાને નિમિત્ત બનાવે, ગર્ભાધાન થાય, એમનું ગર્ભમાં રહે, જન્મ થાય, બાળ લીલા થાય, યુવાન, બધી જ આખી લીલા થાય, અને લીલા સમાપ્ત કરે ત્યાં સુધી બધું જ આખું ટ્રેક જે મળતો હોય એને પૂર્ણાવતાર કહેવાય. પણ કોઈક ટેમ્પરરી કામ માટે પ્રગટ થાય એને આવિર્ભાવ કહેવાય. તો દત્તાત્રેય ભગવાનના 16 આવિર્ભાવ બતાવ્યા છે, અવતાર નથી. એમાંનો ચોથો આવિર્ભાવ ત્યાં કાલાગ્નિ શમનનો થયેલું એવું કે અત્રિ ઋષિ હિમાલયમાં તપશ્ચર્યા કરીને આવ્યા ને પછી એમના શરીરમાં બહુ જ સાત્વિક ભાવ ગુણ જાગેલો ને, સાત્વિક ગુણના પ્રતાપે શરીરમાં ગરમી બહુ થતી હતી. અને એ વખતે એમને ભગવાનના દર્શનની તીવ્ર તાલાવેલી જાગેલી. અને એની એ દર્શનની તાલાવેલી શાંત કરવા માટે ભગવાન એના હૃદયમાં જે પ્રગટ થયા અને એના હૃદયની બળતરાને શાંત કરી, એટલે એને કહેવાય કાલાગ્નિ શમન. અને એ જ પોતે પછી અત્રિના સન્મુખ પણ પ્રગટ થયા હતા શાંત સ્વરૂપે. અને પછી ભગવાને કીધેલું કે હું જ હવે તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ. અને પછી અત્રિ ઋષિનું એ તેજ હતું તે અનસૂયા માતાના ઉદરમાં જઈને સ્થિર થયું હતું. પણ એ પહેલાંની આ ઘટના છે, એને કાલાગ્નિ શમનનો અવતાર કહેવાય. દત્ત અવતાર પહેલાં આ કાલાગ્નિ શમનનો અવતાર આવી રીતના થયો. અને કાલાગ્નિ શમનની મૂર્તિની આ અપ્પલરાજ શર્મા પૂજા કરે ને, તો એની પૂજામાં એવી ભાવ હતો, એવો તન્મયતા હશે એની એ કે પૂજા દરમિયાન ભગવાન એની જોડે વાતો કરે, આટલું બધું એની સિદ્ધિ હતી. એક દિવસે પૂજા કરતો તે વખતે એ દત્તાત્રેય ભગવાને એને એવું કીધું કે તું પીઠાપુરમાં જા અને બાપન્નાચાર્યને ત્યાં વિદ્યાભ્યાસ કર. બાપન્નાચાર્ય તારા માટે ગુરુ થવા માટે શ્રેષ્ઠ છે. એટલે આ પોતાનું આઈનવિલ્લી ગામ છોડીને પીઠાપુરમાં આવ્યો. બાપન્નાચાર્યને વાત કરી કે મારા કાલાગ્નિ શમન આવું મને કીધું છે. બાપન્નાચાર્ય કીધું સારું તું રહી જા અહીંયા ભાઈ. પેલો કે હું ગામમાં ભિક્ષા માગીને જમું કે ના, તારે જમવાનું હોય મારી ઘેર ને ભણવાનું હોય મારી ઘેર. અને એ રીતે એને પોતાને ઘેર રાખેલો, વિદ્યાર્થી તરીકે સ્વીકારેલો. પછી એ અરસામાં એવું થયું કે બાપન્નાચાર્ય મહાદેવની ઉપાસના પણ કરતા હતા. એક દિવસ શનિ પ્રદોષનો સમય, અને એ વખતે સૂર્યાસ્ત સમયે મહાદેવજીની પૂજા કરતા હતા, આ કુક્કુટેશ્વર મહાદેવની. એ વખતે ત્યાં શિવલિંગમાંથી અવાજ આવ્યો કે તારી જે મહારાણી સુમતી નામની કન્યા છે ને એને આ તારા વિદ્યાર્થી અપ્પલરાજ શર્મા જોડે પરણાવી દે કે છે. શિવલિંગમાંથી અવાજ આવ્યો એટલે બાપન્નાચાર્ય બીજા જ દિવસે પોતાની મહારાણી નામ સુમતી કન્યા હતી ત્યાં અપ્પલરાજ શર્માને પરણાવી. અને એ રીતે રાજા અને સુમતીનું દાંપત્ય પીઠાપુરમાં શરૂ થયું. હવે આ ગ્રંથમાં વાત શરૂ થાય છે. આ બધી વાત શ્રીપાદ વલ્લભ ચરિતમમાં છે. અને જે અપ્પલરાજ શર્મા અને એની આ પત્ની આ મહારાણી સુમતી, આ બે જણા પૂર્વાશ્રમમાં વિષ્ણુ શર્મા અને સુશીલા, જે આપણે બ્રાહ્મણ દંપતીની વાત આવી ને કે બ્રહ્મ રાક્ષસની બધી ચરિત્ર આવે છે, વિષ્ણુ શર્મા દ્વિજ તાર્યો એમ જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ, એ બધી એ કથા જાયેલી ને
પહેલા કાંડમાં વિષ્ણુ શર્મા અને એ સુશીલા એ બીજા જન્મમાં અપ્પલરાજ શર્મા અને મહારાણી સુમતી થયા. એ જન્મમાં દત્તાત્રેયની ઉપાસના એવી દ્રઢ હતી કે જેને ઘેર ભગવાન જમેલા શ્રાદ્ધમાં એનું ફળ આપવા માટે બીજા જન્મમાં ભગવાન એમને માતા પિતા તરીકે સ્વીકાર્યા અને ભગવાન એમને ત્યાં પુત્ર તરીકે આવવા માટે તૈયાર થયા. ભગવાનનો જન્મ થાય એ પહેલાંની બીજી પણ એક વાત છે. આ અપ્પલરાજ શર્માના જે પિતાજી હતા ને એનું નામ હતું શ્રીધર રામરાજ શર્મા. એ આયનવેલ્લી ગામમાં રહે અને એમને સરકારી નોકરી હતી, વસૂલાતની નોકરી, રેવન્યુની. તે ખેડૂતો પાસેથી એમણે કર ઉઘરાવવાનો. સરકારે એમને એટલી જ ફરજ સોંપી તમારે કર ઉઘરાવવાનો. પણ આ ભાઈ કર ઉઘરાવે પણ કોઈ ખેડૂતની સગવડ ના હોય કર ચૂકવવાની તો જબરજસ્તી કરે, કોઈ વાર હિંસા પણ કરે. આ એમના પરિવાર બહારની વાત હતી છતાં પણ એ આ કરતા હતા વફાદારી બતાવવા માટે થઈને. તે ભગવાનને આ ગમ્યું નહીં અને એના પ્રતાપે આ અપ્પલરાજ શર્મા અને સુમતીના ઘેર 2 બાળકો જે જન્મેલા એમાંનો એક થયો અંધ અને બીજો થયો અપંગ. ભૂલ કરેલી દાદાએ અપ્પલરાજ શર્માના છોકરાને ઘેર પૌત્ર એમનો અપંગ આવ્યા 2, એક અંધ અને એક અપંગ. આવી રીતની વાત હતી. મજબૂરીનો એમણે થોડોક વધારે પડતો બળનો ઉપયોગ કરેલો. એની સજા રૂપે એમને ત્યાં આવા પૌત્ર 2 થયા. પણ અપ્પલરાજ શર્મા અને સુમતીની ભક્તિ એટલી બધી પ્રચંડ હતી કે એમના ઉપર ભક્તિમાં આ 2 બાળકો હવા હતા પણ એની ભક્તિ ઉપર વિઘ્ન ના બન્યું, વિઘ્નરૂપ ના બન્યા 2 બાળકો. અને એમની ભક્તિ બરાબર ચાલુ હતી. એ અરસામાં એકવાર એવું થયું 1320ની સાલ હશે અને એ વખતે ભગવાન દત્તાત્રેય પોતે એક ભિક્ષુકના રૂપે આ સુમતીના બારણે ભિક્ષા માગવા માટે આવ્યા. એની દત્ત ભક્તિ બહુ પ્રચંડ હતી આ મહારાણી સુમતીની. અને અપ્પલરાજ શર્માની તો આપણે જોયું કે કાલાગ્નિ સમન સાથે પ્રત્યક્ષ વાતો કરતા હતા. જે રીતના સ્વામી મહારાજ સાથે એમની જોડે હતી ને મૂર્તિ એમાંથી વાતો કરતા હતા ને એ બધી વાતો ઉપાસના કાંડમાં આવશે કે સ્વામી મહારાજ પાસે જે દત્ત મૂર્તિ હતી ને એ દત્ત મૂર્તિ સ્વામી મહારાજ જોડે સીધી વાતો કરે. આપણે 2 જણા વાત કરીએ ને એવી રીતના આ અપ્પલરાજ શર્મા જોડે પણ એ દત્ત મૂર્તિ વાતો કરતી હતી કાલાગ્નિ સમનની. એટલે આમની તીવ્ર ભક્તિ જોઈ, દત્ત ભક્તિ ઉપાસના. અને ભગવાન પોતે ભિક્ષુકના સ્વરૂપે એના બારણે ભિક્ષા માગવા માટે આવ્યા. એ વખતે શ્રાદ્ધ હતું અને બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપેલું પણ બ્રાહ્મણો આવવાની વાર હતી. એ પહેલાં ભગવાન થઈ જઈને ઊભા થઈ ગયા બારણે ભિક્ષાન દેહી કહીને. એટલે સુમતીનો તો એ નિયમ પહેલાં એના પિતાજી બાપરના ચારે ખાસ શિખામણ આપેલી કે જો દીકરી તારી દત્ત ભક્તિ બહુ પ્રબળ છે ને માટે યાદ રાખજે તારે ઘેર બાયણે કોઈ દિવસ દત્તાત્રેય ભગવાન ભિક્ષા માગવા માટે આવશે અને એ વખતે તું કશો વિચાર જ ના કરીશ પાપ પુણ્યનો, એને જમાડી દેજે બસ. એને પૂજા કરીને જે તને ઠીક લાગે તને જમાડજે કહે છે કે. તે સુમતિયા પોતાના પિતાજીની વાત બરાબર યાદ રાખેલી. એટલે એણે પેલા ભિક્ષુકને કોઈ શંકા કર્યા સિવાય ઘરમાં બોલાયા, ગંધાક્ષત પૂજન કર્યું અને પ્રેમથી ભિક્ષા આપી. ભગવાન જમ્યા અને સુમતીએ ભગવાનના ચરણમાં જ્યાં વંદન કર્યા ત્યાં તો ભગવાન પોતે મૂળ સ્વરૂપે સુમતીના સન્મુખ પ્રગટ થયા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. મસ્તક ઉપર જટાઓ, કેડ ઉપર વાઘાંબર, ગળામાં રુદ્રાક્ષની માળા અને શરીર ઉપર ભસ્મના લપેડા. બોલ દત્ત વદે વદ સુંદરી વર ઇપ્સિત મંજ્યમ. તારે જે જોઈતું હોય તે માગ. હું અસાધ્ય સાધન છું, અસાધ્ય છું, મારી પ્રાપ્તિ બહુ દુર્લભ છે પણ તારી જે ઈચ્છા હોય તે પૂરી કરીશ. સુમતી એ વખતે ભગવાન દત્તાત્રેયની સુંદર સ્તુતિ કરી. પછી એણે કીધું કે ભગવાન છોકરા તો છે એમાંનો એક અંધ છે ને એક અપંગ છે, તમે મને માં કહીને બોલાવી છે તો મારી એવી ઈચ્છા છે કે તમારા જેવો જગત આખું જેને વંદન કરે આપ સમો જગવંદ્ય જે પામો પુત્ર સુજાણ જ્ઞાનવાન દીર્ઘાયુષી જન્મ સફળ જે જાણ. તો જ મારો જન્મ સફળ જેવો મને લાગશે. તમારા જેવો વિદ્વાન જ્ઞાની અને જગત વંદન કરે એવો પુત્ર જોઈએ છે. નહીં તો મારે હવે જીવનમાં બીજી કોઈ આશા નથી, કોઈ વાસના નથી, કોઈ ઈચ્છા નથી. મારી આ કામના પૂર્ણ કરો. ભગવાને કીધું તથાસ્તુ, જા, તને મારા જેવો પુત્ર થશે પણ એની ઈચ્છાને તમારી ઈચ્છા ગણજો. તમારી ઈચ્છા એની પર જબરજસ્તીથી લાદશો નહીં તો ઘર છોડીને જતો રહીશ. ભગવાને જન્મ લેતા પહેલાં તો શરત મૂકી દીધી, તમારે કે આ પુત્ર તરીકે આવીશ પણ હું મારી મરજી પ્રમાણે જીવીશ. જે દાડે તમે મારી પર કંઈક જબરજસ્તી કરશો એ દિવસે ઘર છોડીને જતો રહીશ. પણ જો મારી ઈચ્છાને અનુકૂળ થઈને તમે રહ્યા તો હું તમારે ત્યાં તમારા પુત્ર તરીકે રહીશ અને તમને માતા પિતા થવાનું વાત્સલ્ય ભાવ જેને કહેવાય માતૃત્વનો તમને આનંદ આપીશ. એ વખતે આવું કહીને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થયા. અને પછી એણે પોતાના પતિને આ બધી વાતો કરી કે આવી રીતના ભગવાન આવ્યા હતા
એનો પતિ કે બહુ તે સારું કામ કર્યું છે, હું ના કરી શકું એ તે કરી બતાવ્યું કે પણ કે મેં શ્રાદ્ધ થતાં પહેલાં જમાડી દીધા કે કંઈ ચિંતા ના કરી. હવે ભગવાન તો શ્રાદ્ધ કરીએ તો ભગવાન છેવટે રાજી થતા હોય તો પછી શ્રાદ્ધની કોણ પરવા કરે કે છે કે ભાઈ 71 કુળનો ઉદ્ધાર કરી દીધો ભગવાનને તૃપ્ત કરીને કહે છે કે. અને પછીથી સમય જતાં આ સુમતી પોતે સગર્ભા થયા. ઉત્તમ દોહદ જાગે, આનંદ થઈ ગયો. અપ્પલરાજ શર્માને આનંદ થાય, પેલી બાજુ બાપાના આચાર્યને ખબર પડી, એ પણ ખૂબ અરખાય. અને પોતે તો મહાન જ્ઞાની હતા, એમને લાગતું હતું કે આ મારી દીકરી જે અત્યારે સગર્ભા અવસ્થામાં જે વાતો કરે છે એના પરથી લાગે છે કે કોઈક અવતારી પુરુષ એના ઉદરમાંથી પ્રગટ થશે. એ વખતે મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે, હું સંન્યાસ લઈશ, જગતના કલ્યાણ માટે ઘર છોડીને જઈશ, મારે લોકોના દુઃખ દૂર કરવા છે, જગતનું કલ્યાણ કરવું છે, આવી બધી વાતો કરે. અને જોતામાં 9 માસ ને 9 દિવસ પરિપૂર્ણ થયા. અને ભાદરવા મહિનો સુદ પક્ષ ચોથ, જે દિવસ આપણે ગણપતિની સ્થાપના થાય છે ને, ભાદરવા સુદ ચતુર્થીના દિવસે પીઠાપુરમાં સુમતીના સન્મુખ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવાન દત્તાત્રેય પોતે કળિયુગમાં સૌથી પહેલો આ અવતાર ધારણ કરીને પ્રગટ થયા. ધન્યમાવડિતા હરી ધન્યતાત નિર્ધાર દત્ત પ્રભુરિજવ્યો સતી જે ત્રૈમૂર્ત્યવતાર ગુરુજી જે ત્રૈમૂર્ત્યવતાર દુર્લભ વરલાદ્યો આહા નિષ્ફળ છે કશે પુત્ર સદગુણી તથા ભગવદ વંશવર દેહ ગુરુજી ભગવદ વંશવર દેહ નિશ્ચિત મન દંપતિ મુદા ગાય ભવને કા કંઈક કારવીતી જતા થઈ ગર્ભિણી નાર ગુરુજી થઈ ગર્ભિણી નાર બોલે જ્ઞાન સતી તદા ઉત્તમ દોહદ થાય આનંદો દધિ વિપ્રના અંતરમાન સમાય ગુરુજી અંતરમાન સમાય 9 માસ 9 દિન થયા પ્રસવે સુમતી બાળ ભાદ્ર શુક્લ ચતુર્થીએ શુભ લગ્ને નિર્ધાર ગુરુજી શુભ લગ્ને નિર્ધાર અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત અખંડ ભૂમંડલાધિપ સમસ્ત જગદુત્પત્તિ સ્થિતિ લયકારક દત્તાત્રેયાવરાવતાર ધર્મધ્વજ રક્ષક કૃષ્ણ તટ વિહારી પુરવપુર નિવાસી રાજા સુમતિ નંદન યતિવર શ્રીમદ ભગવત શ્રીપાદ શ્રી વલ્લભો વિજય તેતરામ વિજય તેતરામ વિજય તેતરામ રાજા ઘેરાનંદ ભયો જય સુમતી લાલ કી ભયો જય સુમતી લાલ કી જય સુમતી લાલ કી જય સુમતી લાલ કી પીઠાપુરાનંદ ભયો 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 જય સુમતી લાલ કી નારાયણાનંદ ભયો જય સુમતી લાલ કી નારાયણાનંદ ભયો જય સુમતી લાલ કી 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 હાથી ઘોડા પાલકી જય સુમતી લાલ કી દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 પાદ વલ્લભ દિગંબરા
દિગંબરા દિગંબરા શ્રીપાદવલ્લભ દિગંબરા શ્રીપાદવલ્લભ દિગંબરા શ્રીપાદવલ્લભ દિગંબરા 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 શ્રીપાદવલ્લભ દિગંબરા 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 શ્રીપાદવલ્લભ દિગંબરા 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 શ્રીપાદવલ્લભ દિગંબરા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આ એ કહેવાય છે કે 1320ની સાલમાં એ વખતે પીઠાપુરમાં પુષ્પવૃષ્ટિ થયેલી. પુરાણકાળની પુષ્પવૃષ્ટિ તો આપણે માનીએ કાલ્પનિક, પણ આ તો આવું લખાણ છે. એ વખતે પીઠાપુરમાં પણ પુષ્પોનો વરસાદ થયો હતો. જાતકર્મ સંસ્કાર થયા, સાકર વહેંચવામાં આવી, નાગરવેલના પાન વહેંચવામાં આવ્યા. જ્યોતિષે કીધું કે તમારો દીકરો મહાન તપસ્વી થશે, એ લોકોને દીક્ષા આપશે, એના ચરણનો આશ્રય કરનારને ભવસાગરની પાર ઉતારશે. આ તમારો દીકરો કોઈનો પુત્ર નથી, એ જગત ગુરુ છે. અને એ વખતે પછી આપણે જોયું કે એના ચરણમાં વજ્ર, અંકુશ, સ્વસ્તિક અને ધ્વજ, આ 4 નિશાનીઓ શ્રીપાદના ચરણમાં જોઈએ, બાળકના ચરણમાં. એટલે એનું નામ પાડ્યું શ્રીપાદ. અને વલ્લભ શબ્દ પાછળ લાગે એટલે નામ પાડવામાં આવ્યું શ્રીપાદ શ્રી વલ્લભ. શ્રીપાદ શ્રી વલ્લભ ભગવાન કી જય. આવી રીતના નામ પાડ્યું. પોતે પરમાત્મા જ છે, એને શું વિદ્યાનો અભ્યાસ કરવાનો હોય. છતાંય યાદ શક્તિ અમને એટલી બધી પ્રચંડ, એકવાર સાંભળે એટલે ફરી અમને સાંભળવાની પણ જરૂર ના પડે. લોકો આશ્ચર્ય કરે કે આ દીકરો છે કે કોણ છે. સાંભળે છે ને બધું એને યાદ થઈ જાય છે. વેદશાસ્ત્ર સંપન્ન છે, સર્વજ્ઞાનનો ભંડાર છે. અને જોત જોતામાં એમણે પીઠાપુરમાં 16 વર્ષ લીલા કરી. આ અહીંયા તો બાપજી આ એક જ અધ્યાયમાં બધી વાત લખી છે, પણ આ 16 વર્ષ દરમિયાન એમણે પીઠાપુરમાં જે લીલા કરીને એ શ્રીપાદ વલ્લભ ચરિતમમાં લખેલી છે. બહુ અદ્ભુત લીલાઓ છે, બાળ લીલા એમની બધી. 16 વર્ષની ઉંમર થઈ એટલે એક દિવસ સુમતી અને અપ્પલરાજ શર્મા એને કીધું કે દીકરા, હવે તારી ઉંમર થઈ ગઈ છે, તું તારા માટે બહુ બધેથી માગા આવે છે, કોઈ સારી કન્યા સાથે તારું આપણે લગ્ન કરીએ. અને ત્યાં તો શ્રીપાદે કહી દીધું, જો પિતાજી, નિવૃત્તિમાં સુંદરી, હું નિવૃત્તિને પરણેલો છું, અને જે મરી જાય એવી કન્યા સાથે હું પરણવા માગતો નથી. યોગ શ્રીમામાં સુંદરી કાંતા સંમત જાણ, અન્ય છાંય સાહુ નહીં, બીજા સાથે હું લગ્ન નહીં કરું. હું તપસ્વી જીવન ગાળનારો છું. પ્રથમ આશ્રમ જેને કે બ્રહ્મચર્યાશ્રમમાં જ હું આ જીવન રહેવાનો છું. લગ્ન એ પરાધીન પ્રવૃત્તિ છે. લગ્નનું સુખ, ગૃહસ્થનું સુખ એ પરાધીન સુખ છે. જોડેનું પાત્ર હોય તો સુખ, નહીં તો દુઃખ. આવું પરાધીન સુખ મારે જોઈએ નહીં. હું તો એવું જ સુખ ભોગવીશ જે સ્વાધીન હોય, સ્વતંત્ર હોય, સર્વોચ્ચ હોય, ને એ સુખ ભોગવ્યા પછી બીજું સુખ ભોગવવાની ઈચ્છા જ ના થાય. આવું સુખ હું ભોગવવાનો છું. અને મારા શરણે આવશે એને આવું સુખનો હું અનુભવ કરાવીશ કે જે સ્વતંત્ર હોય, કોઈના પર આધાર ના રાખવો પડે એવું સુખ, જે કાયમ ટકે, જે સર્વોચ્ચ હોય, અને એ ભોગવ્યા પછી બીજું સુખ ભોગવવાની ઈચ્છા જ ના થાય. આવું સુખ હું પણ ભોગવીશ, અને મારા ચરણનો આશ્રય કરશે એને પણ એવું સુખ આપીશ. હું પૂર્ણ નિષ્કામ છું. પુત્રના વચન સાંભળ્યા એટલે સુમતીને પાછું યાદ આવ્યું કે આ દત્ત સ્વરૂપે મારી ઘરે ભિક્ષા ગ્રહણ કરીને જે બોલેલા ને તે અત્યારે સાચું કરે છે. હવે એનું વચનનું ઉલ્લંઘન નથી કરવું. એ વચન પાળવા માટે અવતાર ધારણ કરીને આવ્યો છે, અને 16 વર્ષ મને માતૃત્વનો આનંદ આપ્યો છે. પછી એણે શ્રીપાદે પોતાના માતાને કીધું કે જો માં, જરાય વ્યાકુળ થઈશ નહીં, પણ મારો અવતાર જગતનું કલ્યાણ કરવા માટે પણ છે. પણ આ જગતમાં કેટલાય જીવો અધિકારી છે પણ માર્ગદર્શનના અભાવે દુઃખી છે. જે અધિકારી છે પણ માર્ગદર્શનના અભાવે દુઃખી છે, એને માર્ગદર્શન કરવા માટે હું ગામે ગામ ફરીશ. જગતનું કલ્યાણ કરવા માટે મારો અવતાર છે, માટે તું મને જવાની આજ્ઞા આપ. સુમતી તો મૂર્છિત થઈ ગઈ. અપ્પલરાજ શર્મા મૂર્છિત થઈ ગયા એ વખતે. અને એ વખતે ભગવાને પોતાના માતા પિતાને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરશો, તમારા મનના બધા કોડ પૂરા કરીશ, ધીરજ રાખ. માં, તારા મનમાં જે હોય તે બોલ. હું દુનિયાનો જગતનો બાપ છું, પણ તારો દીકરો છું. તું જે માગીશ, તારી જે ઈચ્છા હશે તે પૂરી કરીશ. સુમતી બોલી કે મને તો એવું હતું કે ઘડપણમાં તું અમારું પાલન કરીશ,
પણ આ તો જવાની વાત કરે છે. તારા પિતાજી એ વૃદ્ધ થયા અને મારી હવે ઉંમર થઈ છે અને હવે અમારા ગઢપાડની લાકડી એકતું છે, તું જઈશ પછી અમારું કોણ? ભગવાન કહે, માં તું શું કરવા ચિંતા કરે છે? અને આટલું બોલીને ભગવાને જ્યાં પોતાના બે ભાઈઓ તરફ એક કૃપા દ્રષ્ટિથી જ્યાં નજર કરી, ત્યાં અંધ જે ભાઈ હતો એને આંખો આવી ગઈ, અપંગ હતો એ હાથે પગે સાજો થઈ ગયો. અને બંનેની બુદ્ધિમાં કાશીની પાઠશાળાઓમાં જે જ્ઞાન હોય ને તો બધું એમની બુદ્ધિમાં પ્રગટ થઈ ગયું. બે ભાઈઓની વેદશાસ્ત્ર સંપન્ન અને કલા અભિજ્ઞ, 32 લક્ષણ અને 64 કળાના જાણકાર થઈ ગયા. એ વખતે બંને જણા આવ્યા અને શ્રીપાદ વલ્લભ ભગવાનના ચરણમાં અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ વંદન કર્યા. ભગવાને આશ્વાસન આપીને કીધું, માં તું ચિંતા ના કરીશ, આ બે છોકરા તને હાથમાં રાખશે, તારો પડ્યો બોલ ઝીલશે અને છેક સુધી તારી ખૂબ સેવા કરશે. બંને છોકરા 100 વર્ષ જીવશે અને એમના છોકરાને એમના છોકરા પણ આગળ થશે અને વંશ આગળ ચાલશે. લક્ષ્મી વંશનો ક્યારેય ત્યાગ નહીં કરે અને ત્રણેય લોકમાં તારી કીર્તિ ગવાશે. અને માં હવે જીદ ના કરીશ, કેટલાય સાધુઓ દીક્ષા લેવા માટે મારી રાહ જોઈને બેઠા છે. તને જ્યારે પણ ઈચ્છા થાય તું મને યાદ કરીશ ત્યારે હું તારા સન્મુખ પ્રગટ થઈશ અને તારી સાથે વાતો કરીશ, તારી જે ઈચ્છા હશે તે પૂરી કરીશ. પણ હવે મને ઘરમાં બાંધી ના રાખીશ. માં દીકરા દીધા સિવાય જગતનું કલ્યાણ થતું નથી. કૌશલ્યા માતાએ જો રામજીને વનમાં જવા દીધા ના હોત તો આપણને હનુમાનજી ક્યાંથી મળત? નંદ યશોદાએ કૃષ્ણ ભગવાનને મથુરા જવા દીધા ના હોત તો આપણને કૃષ્ણ ભગવાન આ ગીતાનો ગાનારો કઈથી મળત? માટે માં જગતના કલ્યાણ માટે તું મને જવા દે, તું મને આજ્ઞા પણ આપ ને આશીર્વાદ પણ આપ. તને જ્યારે ઈચ્છા થશે ત્યારે હું તારા ઘરમાં જ પ્રગટ થઈશ, પ્રત્યક્ષ પ્રગટ થઈશ. આવું કીધું એટલે માને થયું કે બસ હવે જ્યારે ઈચ્છા થશે ત્યારે આવવાનો જ છે, એટલે હવે કોઈ શોક રહ્યો નહીં માતાને. સુમતી માતાએ આશીર્વાદ આપ્યા, આજ્ઞા આપી. ભગવાન ત્યાંથી પીઠાપુરમાંથી અદૃશ્ય થયા, સીધા જ કાશીમાં આવ્યા મનોવેગથી. મણિકર્ણિકા ઘાટ ઉપર ગંગાજીમાં સ્નાન કર્યું, ત્યાંથી સીધા જ બદ્રીનારાયણમાં. ત્યાં જઈ નરનારાયણ ભગવાનને આલિંગન આપ્યું. નરનારાયણ ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થયા, એકબીજાને મળ્યા, હર્ષથી આલિંગન આપ્યું અને પછીથી પોતે આગળ વિચરણ કરવા જવા માટે તૈયાર થયા. એ વખતે નિરંજને પ્રશ્ન કર્યો કે ઉભારો ભાઈ, આ બદ્રીનારાયણમાં ભગવાન ગયા તો બદ્રીનારાયણની શું વાત છે કે જ્યાં દત્તાત્રેય ભગવાનનો કળિયુગનો અવતાર એ પોતે સીધા બદ્રીનારાયણમાં ગયા અને એના માટે બદ્રીનારાયણમાંથી ભગવાન નારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયા અને આલિંગન આપ્યું, તો એ નારાયણ કોણ? આ વાત તમે મને વિસ્તારથી સમજાવો. અલગ કહે છે, નિરંજન તું જરા ધીરો થા, એ વાત આપણે હવેના અધ્યાયમાં જોઈશું. આ અધ્યાયમાં આપણે ભગવાનનું પ્રાગટ્ય અને આ અધ્યાયમાં જે ભગવાનના જન્મોત્સવની જે વાત છે, કોઈ શ્રદ્ધાથી સાંભળે તો નિશ્ચય કલિમલહાર, ચોક્કસપણે કળિયુગના મેલ દૂર કરે છે. કળિયુગના મેલ ક્યાં છે? આપણા મનમાં. મનને શુદ્ધ કરે એવી આ ભગવાનની અદ્ભુત કથા છે. અને પછીથી આજે એમના જે ભાઈઓ હતા ને, જે અંધ અને અપંગ હતા, એ પછી શ્રીપાદ વલ્લભ ભગવાને આશીર્વાદ આપ્યા એ પ્રમાણે એમનો જે અંધ ભાઈ જે હતો એનું નામ હતું શ્રીધર રાજ શર્મા. એ બીજા જન્મમાં સમર્થ સદગુરુ રામદાસ સ્વામી થયા, શિવાજીના ગુરુ. અને બીજો જન્મ એમનો પછી શેગાવના ગજાનંદ મહારાજ તરીકે થયો હતો. એ આ શ્રીપાદ વલ્લભ ભગવાનના મોટા ભાઈ જે અંધ હતા તે શ્રીધર રાજ શર્મા. અને બીજા જે નાના ભાઈ હતા એનું નામ હતું રામરાજ શર્મા. એ બીજા જન્મમાં શ્રીધર સ્વામી થયા, જેમણે ભાગવત ઉપર એટલી સુંદર ટીકા લખી છે કે એ ટીકા ડોંગરજી મહારાજ પણ બહુ માન આપતા હતા. ભાગવતમાં જ્યાં જ્યાં પણ કોઈ પણ આસુરી તત્વએ ભગવાનની નિંદા કરી છે ને, ત્યાં શ્રીધર સ્વામી એના સ્તુતિ ઉપર અર્થ કાઢ્યા છે. આવા મહાન વિદ્વાન થયા. એ પોતે પૂર્વાશ્રમમાં શ્રીપાદ વલ્લભ ભગવાનના મોટા ભાઈ થાય. એમનું નામ હતું રામરાજ શર્મા. અને જે પેલો નરસિંહ વર્મા હતો, જે બાપન્યાચાર્યને એમના મલ્લાદી ગામમાંથી અહીંયા પીઠાપુરમાં, એ નરસિંહ વર્મા બીજા જન્મમાં શિવાજી થયા. અને આ શ્રીપાદ વલ્લભ ભગવાનના જે સૌથી મોટા ભાઈ એ એના ગુરુ થયા. આવી બધી સુંદર બધી કથાઓ પણ આની સાથે જોડાયેલી છે. તો આપણે આ અધ્યાયનું ગાન કરીએ. આ અધ્યાયમાં જે વાર્તા આવી એ દત્તબાવનીની કઈ પંક્તિ યાદ આવે છે? દત્તબાવનીની એક પંક્તિ આની સાથે જોડાયેલી છે. તે જોઈ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ થયો પુત્ર તું ની સંદેહ. તે આ સુમતીનો પ્રેમ જોયો અને પોતે પુત્ર તરીકે પ્રગટ થયા હતા તે વાત છે. આપણે અહીંયા સુમતીના ગર્ભાધાનની વાત છે ને, 3-4 દોહરામાં જ છે. ભગવાનનું પાયણું ઝુલાવવાનો મહિમા સાંભળી દો છે ને દત્ત જન્મ વખતે. કોઈ બાકી રહ્યા હોય તો કહી દઉં. ભગવાનનું પાયણું ઝુલાવવાથી, ભગવાનના જન્મોત્સવ વખતે ભગવાનને આવા પારણામાં ઝુલાવવાથી આપણા જન્મ મરણના ઝોલા ઓછા થાય છે. ભગવાનને ઝુલાઈએ અને આપણે ઝૂલતા બચી જઈએ. એવો અદ્ભુત મહિમા છે ભગવાનનો. આપણે
સત્સંગ કર્યો છે, શિસ્તબદ્ધ ભક્તિ હોય આપણી, એટલે જરાય ઉતાવળ નહીં કરવાની. પણ ભગવાનના જન્મોત્સવમાં આનંદથી સહભાગી થઈએ એવું કીધેલું છે એક ઠેકાણે કે જે ભગત ભગવાનના જન્મોત્સવમાં ઉત્સાહ અને આનંદથી ઉમંગભેર ભાગ લે એનું જીવન ઉત્સવ જેવું બને. આપણું જીવન પણ ઉત્સવ જેવું બને એવી ઈચ્છા હોય તો આનંદથી એમાં જોડાવું. જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ થયો પુત્ર તુની સંદેહ. જય યોગેશ્વર દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ. જય યોગેશ્વર. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ અવધૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે શ્રીપાદ શ્રી વલ્લભાવતારો નામ षट्पञ्चाशत्तमोऽध्यायः समाप्तः. अवधूत चिन्तन श्री गुरुदेव दत्त.